શું પરસ્ત્રી ગમન તો અનાયુષ્યા નામ. આપણે જોયું તો બ્રહ્મચર્ય તો આયુષ્યા નામ હતું, પણ જ્યારે પરસ્ત્રી ગમન અનાયુષ્યા નામ છે. અતિ સ્ત્રી પ્રસંગ તો શોષકારક, કે આપણે અતિ મૈથુન કરતા હોય લોકો એને રાજ્યક્ષમાં થાય, કારણ કે અતિ સ્ત્રી પ્રસંગ શું કરે તો શોષકારક હોય છે. રજ સ્વલાગમન તો અલક્ષ્મી મુખા નામ, કે આપણે રજની રેતી તરીકે યાદ રાખીએ કે રેતીથી આપણે લક્ષ્મીમાની મૂર્તિ બનાવી, તો રજ સ્વલાગમનમાં આવશે અલક્ષ્મી મુખા નામ. હવે જો શું તક્ર સેવના અભ્યાસ, તો એમાં હે ને સાગ યાદ રાખશું, સાગ તો એસ ઉપરથી સોફ, એ ઉપરથી અર્શ, જી ઉપરથી ગ્રહની દોષ અને ઘૃત વ્યાપદ પ્રશમના નામ, કે તક્રનું આપણે સેવન કરવું જોઈએ. ક્યારેક કે જ્યારે ઘૃત વ્યાપદ થાય ને ત્યારે આપણે તક્રનું સેવન કરવું જોઈએ. અને ગ્રહની દોષમાં પણ આપણે લોકો કહેતા હોય કે તક્ર એટલે કે છાશ પીવાનું કહેતા હોય, શોફમાં અને અર્શમાં. હવે શું કવ્યાગ રસાભ્યાસ, તો એમાં સાગ યાદ રાખવાનું કે એસ ઉપરથી શોષ, આમાં શોષ આવશે, અને એ ઉપરથી અર્શઘ્ન અને જી ઉપરથી ગ્રહની દોષ. આમાં એસ ઉપરથી સોફ હે અને જ્યારે આમાં આવશે શોષ. હવે જો ક્ષીર ઘૃત અભ્યાસ તો રસાયનના નામ, કે આપણે દૂધ અને ઘી ખાવું જોઈએ કારણ કે એ રસાયન છે. સમઘૃત શક્તુ પ્રાસાભ્યાસ, તો એ વૃષ્ય હોય અને ઉદાવર્ત હર હોય છે. સમઘૃત શક્તુ પ્રાસાભ્યાસ. હવે જોશું તેલ ગંડુસાભ્યાસ, તો દંત બલ અને રુચિકરાના નામ, કે આપણે તેલનું ગંડુસ કરવું જોઈએ કારણ કે દંત બલ એટલે કે દાંતને સ્ટ્રોંગ બનાવે અને રુચિકરાના નામ હોય છે. યથા અગ્નિ ભોજન તો અગ્નિ સમધૂષના નામ, એટલે કે આપણે જેટલી આપણી અગ્નિ હોય ને એ પ્રમાણે આપણે ભોજન કરવું જોઈએ. આપણે મંદા અગ્નિ હોય અને આપણે બહુ ભોજન ના કરાય એમ, આપણે બરોબર યથા અગ્નિ ભોજન, આપણે તીક્ષ્ણ અગ્નિ હોય તો આપણે વધારે ભોજન કરવું જોઈએ, આપણે મંદ અગ્નિ હોય તો થોડુંક ભોજન કરવું જોઈએ. આપણે જેવી અગ્નિ હોય ને એ પ્રમાણે આપણે ભોજન કરવું જોઈએ, કારણ કે યથા અગ્નિ ભોજન આપણે કરવાથી અગ્નિ સમધૂષના નામ, એટલે કે આપણે જેવી અગ્નિ હોય એવું આપણે ભોજન કરશું તો આપણી અગ્નિનું સમધૂષણ થશે એમ, કે અગ્નિદીપન થશે એમ. યથા સાત્મીય ચેષ્ટા ભોજન તો સેવ્યાના, આપણને જે વસ્તુ સાત્મીય હોય ને એનું જ આપણે સેવન કરવું જોઈએ. આપણને જે અસાત્મીય વસ્તુ હોય ને એનું સેવન ના કરવું જોઈએ. જેમ કે કોઈને એલર્જી હોય અમુક ફૂડની, જેમ કે કોઈને મગફળીની એલર્જી હોય તો એને એ ના ખાવું જોઈએ. અમુકને ઠંડી વસ્તુ ના સૂટ થતી હોય તો એમને એ ભોજન ના કરવું જોઈએ. તો યથા સાત્મ્ય ચેષ્ટા ભોજન સેવ્યાના, જે તમને સાત્મ્ય હોય ને એનું જ આપણે સેવન કરવું જોઈએ. યથાકાલ ભોજન તો આરોગ્યકરના નામ, આપણે પ્રોપર ટાઈમે હે ને જમી લેવું જોઈએ કારણ કે આરોગ્યકરા નામ છે. આપણે ટાઈમસર ના ખાઈએ, આપણે અત્યારે એટલો બિઝી શેડ્યુલમાં હે ને લોકો ટાઈમે બરોબર ભોજન ના કરતા હોય તો એના કારણે ડિસીઝ થાય એમ, કે યથાકાલ ભોજન, કે આપણે સમયે ટાઈમ કાઢીને જમી લેવું જોઈએ કારણ કે તે આરોગ્યના નામ હોય છે. અજીર્ણ અધ્યસન તો ગ્રહણી, કે અજીર્ણમાં આપણે અધ્યસન એટલે ભોજન કરવાથી શું થાય ગ્રહણી થશે. હવે આપણે જોશું ચંદન તો દુર્ગંધ હર અને દાહ નિર્વાપન લેપના નામ, એટલે કે ચંદનનો આપણે લેપ કરી તો મસ્ત સ્મેલ આવે, દુર્ગંધ જતી રહે અને દાહ નિર્વાપન. કોઈને આપણે અત્યારે સમરમાં હે ને બધા ચંદનનો લેપ કરતા હોય કારણ કે ગરમીમાં હે ને દાહ થતી હોય, સ્કિનમાં બળતરા થતી હોય તો એ શું કરે દાહ નિર્વાપન કરે, દાહને ઓછું કરે. રસના અગુરુની તો શીત ઉપનયન પ્રલેપના નામ, કે અગુરુ કેવું હોય ઉષ્ણ હોય તો એ શું કરે શીતળતાનો નાશ કરે, કે જેને ઠંડી લાગતી હોય એને અગુરુનો લેપ કરવો જોઈએ, રાસના અગુરુનો, કારણ કે એ ઉષ્ણ હોય છે. એ શીત ઉપનયન પ્રલેપના નામ હોય છે. લામજ કૌશિર તો દાહત્વ દોષ અને સ્વેદ ઉપનયન પ્રલેપના નામ, કે લામજ કૌશિર, કે એસીમાં હે ને આ હોય લામજ કૌશિર હોય, એ શું કરે દાહત્વ દોષ એટલે કે દાહત્વ દૂર કરે અને સ્વેદા ઉપનયન એટલે કે પરસેવોને ઓછો કરે. જ્વર તો રોગાના, કુષ્ઠ દીર્ઘ રોગાના નામ, કે જ્વર તો ચરક નિદાનમાં પહેલાં શું કીધું જ્વર કીધેલું છે કારણ કે એ રોગા નામ હોય છે. અને કુષ્ઠ દીર્ઘ રોગા નામ હોય છે, કે કુષ્ઠ એટલે કે સ્કિન ડિસઓર્ડર, કે લાંબા ટાઈમ સુધી હોય, દીર્ઘ રોગા નામ એટલે કે લાંબા ટાઈમ સુધી ચાલ્યા રાખે. તો કુષ્ઠમાં આવશે એ ક્રોનિક હોય, સ્કિન ડિસઓર્ડર કહેવાય ક્રોનિક હોય કે દીર્ઘ રોગના નામ હોય છે. રાજ્યક્ષમાં આવશે રોગ સમૂહના નામ, એમ યાદ રાખવાનું કે રાજા લોકો સમૂહમાં જાય કે એકલા ના જાય, કે રાજા લોકો હોય ને બધા સાથે જ જાય બધે, તો રોગ સમૂહના નામ. પ્રમેયમાં આવશે અનુસંગીના નામ, એમ યાદ રાખવાનું કે પ્રમેયવાળો પેશન્ટ હોય એટલે ડાયાબિટીક પેશન્ટ હોય એની હે ને એ પોતાની મેડિસિન સંગ રાખતો હોય, જ્યાં જાય ને સાથે લઈ જાય એમ કે સંગ રાખે એમ, તો અનુસંગીના નામ.
બાલક તો મૃદુ ભેષજ્યના નામ, કે આપણે બાળક હોય એમને મૃદુ ભેષજ્ય આપવી જોઈએ. આપણે એમને તીક્ષ્ણ ભેષજ્ય ના આપી શકીએ, આપણે બાળકોને મૃદુ ભેષજ્ય આપવી જોઈએ. આપણે જોશું વૃદ્ધ, તો વૃદ્ધ તો યાપ્યાના, કે વૃદ્ધ રહ્યા એ વ્યાપનને યોગ્ય હોય છે, અને વૃદ્ધની જે ડિસીઝ થયા હોય એ યાપ્ય હોય, એમ કે વૃદ્ધને જે કોઈ ડિસીઝ થાય તો એ યાપ્ય હોય, એને ચિકિત્સા કરવી થોડીક મુશ્કેલ હોય. એમ કે પરાઘાતનમ, તો એટલે કે પરાઘાતનમ એટલે કે વધસ્થા કે અશ્રદ્ધાજના નામ, જ્યાં કોઈનું મર્ડર થયેલું હોય, કોઈનો વધ થયેલો અહીંયા આપણને જવાની ઈચ્છા ના થાય, આપણને અહીંયા અશ્રદ્ધાજના નામ કે અશ્રદ્ધા પ્રગટ થાય, કે મંદિરે જવા માટે આપણને શ્રદ્ધા થાય કે આપણે હાલો આજે મંદિરે જઈએ, પણ કોઈનું વધ સ્થાન કે જ્યાં કોઈનું મર્ડર થયું અહીંયા આપણને જવાની ઈચ્છા ના થાય. અયથા બલારમ તો પ્રાણપરોધી નામ, એટલે કે આપણે જેટલું બળ હોય એના કરતાં વધારે કામ કરી તો શું થાય, પ્રાણનો હાનિ થાય, પ્રાણપરોધી નામ છે. જેમ કે રાજ્યક્ષમાનું એક નિદાન છે કે અયથા બલારમ તો શું થાય, પ્રાણપરોધી નામ એટલે કે પ્રાણની હાનિ થાય. મિથ્યાયોગ તો વ્યાધિકરણ નામ, કે મિથ્યાયોગ શું કરે, તો વ્યાધિકરણના નામ હોય છે. વિષાદ તો રોગ વધનારા નામ, કે વિષપાન કરવાથી શું થાય, કે વિષ આપણા રોગનું વર્ધન કરે, રોગ વધારે. એમ કે અર્જુન તો ઉદાર્યા નામ, એટલે કે નીકાળી દેવું જોઈએ, કે અર્જુનને ઉદાર્યા નામ કરી નાખવું જોઈએ. સ્નાન અને સુરા તો શ્રમ હરણા નામ, આપણે વાત કરીએ કે આપણે બહાર ગયા હોય, આખું થાકી ગયા હોય તો આપણે ઘરે આવીને સ્નાન કરી લઈએ તો આપણને શ્રમ હરણા, આપણને રિલીફ થઈ જાય, મજા આવે. હર્ષ તો પ્રેરણા નામ, અને આપણે જોયું તો રસ તો ઈ તર્પણ્ય નામ હતું, જ્યારે હર્ષ પ્રેરણા નામ, કે આપણે ખુશ રહેતા હોય તો આપણા શરીરનું પ્રેરણ થાય. એમ શોક તો શોષા નામ, શોક એટલે કે ટેન્શનમાં કોઈ શોષાઈ જાય કે સુકાઈ જાય, એમ કે શોક શું કરે, ટેન્શન શરીરને સૂકવી નાખે, બીજા સુકાઈ જાય લોકો, તો શોક એટલે કે શોષાના નામ. જ્યારે અતિ સ્ત્રી પ્રસંગ શું કરતું હતું, તો શોષ કરા નામ, તો રાજ્યક્ષમાં કયા નામ હતું, અતિ સ્ત્રી પ્રસંગ રાજ્યક્ષમાં કરે. જ્યારે શોક કે ટેન્શન તો શોષા નામ, એટલે કે સૂકવી નાખે માણસને. નિવૃત્તિ તો પુષ્ટિકરા નામ, કે આપણે નિવૃત્ત થઈ જઈએ, હવે કામ બધું મૂકીને આપણે નિવૃત્ત થઈ જઈએ બધા કામથી, તો આપણે ખાઈ પીને શું થાય, આપણા શરીરની પુષ્ટિ થાય, એમ કે જાડા થઈ જાય, એમ કે પુષ્ટિ થઈ જાય, આપણા શરીરની પુષ્ટિ થઈ જાડા થઈ જાય, કફ વધી જાય તો આપણને શું આવે, સપન જ કરાના નામ, કે નિંદ્રા બહુ બધી આવે, સપન કરાના નામ. અને અતિ સપના કે આખો દી આપણે સૂતા હોઈએ તો આપણને શું ફીલ થાય, તંદ્રા ફીલ થાય, કે આપણને અતિ સપના શું કરે, તો તંદ્રા કરાના નામ હોય. લોલ્યમ તો ક્લેશ કરાના નામ, એટલે કે જે લાલચ શું કરે, ક્લેશ એટલે કે ઝઘડો કરાવે, કે બે ભાઈ હોય એકને લાલચ આવી જાય કે હું વધારે લઈ લઉં, એકને ઓછું આપું, એમ તો એ શું થાય, તો એનાથી ઝઘડો થાય, એટલે કે લોલ્યમ એટલે કે લાલચ શું કરે, ક્લેશ કરાના નામ હોય. નાસ્તિક તો વર્જનીય નામ, કે નાસ્તિક લોકોનું આપણે વર્જન કરવું જોઈએ, આપણે જે સારા લોકો હોય એનો સંગ કરવો જોઈએ, અને નાસ્તિક લોકોનું વર્જન કરવું, કે જે લોકોના ખરાબ વિચારો હોય એની સાથે આપણે ઉઠવું બેઠવું ના જોઈએ, કે જે લોકો સારા મગજના હોય, સારું વિચારતા હોય એની સાથે આપણે બેસવું જોઈએ. ગર્ભશલ્ય તો આહાર્ય નામ, કે ગર્ભશલ્યનું શું કરી નાખવું જોઈએ, કે મૂઢ ગર્ભનું આહરણ કરી નાખવું જોઈએ, અને અજીર્ણનું ઉદાર્ય નામ કરી નાખવું જોઈએ. હવે જો સનિપાત તો દૂર ચિકિત્સા નામ, કે જ્યાં સનિપાત એટલે કે ત્રિદોષ હોય તો એની ચિકિત્સા કરવી દૂર ચિકિત્સા નામ, એટલે કે ડિફિકલ્ટ હોય. એમ આમ વિષ તો વિષમ ચિકિત્સા, એટલે કે આમની ચિકિત્સા માટે આપણે ઉષ્ણ ચિકિત્સા કરવી જોઈએ, અને વિષની ચિકિત્સા માટે આપણે શીત ચિકિત્સા કરવી જોઈએ, તો એકબીજાથી ઓપોઝિટ થઈ જાય, તો એ શું હોય, વિષમ ચિકિત્સાના. નિર્દેશકારી તો આતુર ગુણ છે, કે આતુરનો ગુણ શું છે, કે જે ડૉક્ટર જે નિર્દેશ આપે એનું પાલન કરવું એ આતુરનો ગુણ છે, એટલે કે એ પેશન્ટનો ગુણ છે. અનિર્દેશકારીત્વમાં આવશે અરિષ્ટ લક્ષણ, એટલે કે જો પેશન્ટ છે ને ડૉક્ટરનું જે નિર્દેશ આપેલો એને ફોલો ના કરે તો અરિષ્ટ લક્ષણ જોવા મળે પેશન્ટમાં. ભીષક તો ચિકિત્સા અંગાનામ, કે ચતુષ્પાદમાં શ્રેષ્ઠ હોય ભીષક, ડૉક્ટર શ્રેષ્ઠ હોય. વૈદ્ય સમૂહ તો નિસંશય કરાના, જોઈ કે વૈદ્ય સમૂહ શું કરે, નિસંશય કરાના, કે વૈદ્યને સમૂહને આપણે કંઈક પૂછી લઈએ, કે બહુ બધા ડૉક્ટર હોય, આપણે સર્જરી ઓપરેશન કરાવવું તો આપણે એક ડૉક્ટરને પૂછીને તો આપણને શંકા રહે કે આ ડૉક્ટર બરોબર કહેતો હશે કે નહીં કહેતો હોય, પણ આપણે ડૉક્ટરનો સમૂહ એટલે કે બહુ બધા ડૉક્ટરને આપણે પૂછી તો આપણને નિસંશય થઈ જાય, આપણને શંકા જતી રહે. આપણે જોશું આચાર્ય તો શાસ્ત્ર અધિગમન હેતુના, કે શાસ્ત્ર જ્ઞાનાર્થ, કે આચાર્ય કેને કહેવાય, કે જેને શાસ્ત્રનું જ્ઞાન હોય એને કહેવાય આચાર્ય, એટલે કે શાસ્ત્ર અધિગમ હેતુના, એટલે કે જેને શાસ્ત્રનું જ્ઞાન હોય. આયુર્વેદ તો અમૃતા નામ, કે ચરકે આયુર્વેદને અમૃત સમાન કીધેલું છે, અમૃતા નામ કીધેલું છે. અનિર્વેદ તો વાર્તા લક્ષણના નામ, એટલે કે આરોગ્યનું એક શ્રેષ્ઠ લક્ષણ છે અનિર્વેદ. ઔષધ યોગ તો વૈદ્ય ગુના નામ, એટલે કે ઔષધ યોગ તો ઔષધ બનાવી કોનો ગુણ છે, તો વૈદ્યનો ગુણ છે, એમ કે ઔષધ બનાવી.
શાસ્ત્ર સહિત તર્ક તો સાધના નામ કે કોઈ આચાર્ય આપણને શાસ્ત્રનું સહી તર્ક સમજાવે તો એનું આપણે સાધના કરવી જોઈએ. સંપત્તિ પતિ તો કાલજ્ઞાન પ્રયોજના નામ એટલે કે બધાનો સંપત્તિ માટેનો એક કાલ આવે કે બધા લોકોનો એક કાલ આવે કે જ્યારે એમને સંપત્તિ પ્રાપ્ત થાય તો સંપત્તિ પતિમાં આવશે કાલજ્ઞાન પ્રયોજના નામ. જોશું અવ્યવસાય તો એમાં આવશે કાલ અતિપત્તિ અહેતુ નામ એટલે કે સમય વ્યર્થ કરો કે અવ્યવસાય આપણે જોબલેસ હોય તો આપણે શું કરીએ સમય વ્યર્થ કરી તો કાલ અતિપત્તિ હેતુ નામ. આમાં શું હતું સંપત્તિ પતિ હેતુ નામ એમાં જેમાં પતિ આવશે ને એમાં પતિવાળું નહીં આવે એમાં એના ઓપોઝિટ આવશે તો એમાં આવશે કાલ અતિપત્તિ હેતુ નામ. દ્રષ્ટકર્મતા તો નિસંશયકરના નામ એટલે કે આપણે બહુ બધા પ્રેક્ટિકલ આપણી આંખે જોવેલા હોય બહુ બધું પ્રેક્ટિસ કરેલી હોય તો આપણે નિસંશય થઈ તો આપણને આપણે કંઈ પરફોર્મ કરવું હોય તો આપણે શંકા ના રહે ઓપરેશનમાં એમ આપણે બહુ બધા પ્રેક્ટિસ કરેલી હોય તો આપણે નિસંશય થઈ જાય આપણને શંકા ના રહે કોન્ફિડન્સ આવી જાય આપણને. અસમર્થતા તો ભયકરા નામ આપણે બરોબર પ્રિપેરેશન ના કર્યું તો આપણને એક્ઝામ દેવામાં આપણને ભય લાગે કારણ કે આપણે અસમર્થી પરીક્ષા દેવામાં એમ કે તો અસમર્થતા શું કરે તો ભયકરના નામ. સદવચન તો અનુષ્ઠેય નામ કે આપણે સાચા વચનનું હંમેશા અનુષ્ઠાન કરવું જોઈએ સદવચનનું આપણે પાલન કરવું જોઈએ. સંન્યાસ તો સુખ નામ એટલે કે બધી વસ્તુમાંથી સંન્યાસ લઈ લેવો એ શું છે એક સુખ આપનાર છે. ગર્ભની તો તીક્ષ્ણ ઔષધ વ્યવય વ્યાયામ વર્જનીય નામ કે ગર્ભની પ્રેગ્નન્ટ લેડીને આપણે તીક્ષ્ણ ઔષધ ના આપી શકીએ એવી વ્યાય ના કરી શકે અને વધારે એક્સેસિવ હેવી એક્સરસાઇઝ ના કરી શકે. અસદગ્રહણ તો સર્વ અહિતા નામ અસદગ્રહણ એટલે કે સર્વ અહિતા નામ કે અસત્ય વચનનું ગ્રહણ ના કરવું જોઈએ કારણ કે એ સર્વ અહિતા નામ હોય છે. ઔષધિ નામ તો સોમ અને વિજ્ઞાન એ બેમાં આવતું તો ઔષધિ નામ જ્યારે ગવૈધુકા અન્નમ અને પ્રમિતાસનમાં હતું કર્ષણિયા નામ. માહિષ શીર અને પૃષ્ટિ શું કરે સપનજના નામ હતું. સસ્કુલી માંસ અને આવિક્ષીરમાં આવતું તો કફ પિત્તજના નામ. જે વાત હરા નામ અને તંત્રા નામ હતું બસ્તી અને વૃષ્યા નામમાં આવતું નક્ર રેતસ અને સંકલ્પ. થેન્ક યુ.